વિસ્તારમાં પણ આવી ખૂબ ગંભીર પ્રકારની ફરિયાદો આવી છે. સરકારે ત્યાં પણ કડક હાથે કામ લીધું છે. આ જે પોઈચા બ્રિજની વાત કરો છો એ પણ આસપાસના ગામજનોએ અને ખાસ કરીને સિનોર વિસ્તારના ગામજનોએ આપી જે વાત કરી છે કે પોઈચા બ્રિજની બિલકુલ બાજુમાં જ આમ તો પોઈચા બ્રિજ હાલ મોટા વાહનો માટે બંધ છે, જર્જરિત હાલતમાં છે. ગંભીરા બ્રિજ પછી આ બ્રિજ બંધ કર્યો છે, પરંતુ આ જે પ્રકારે જે પુલિયો બનાવવામાં આવે છે અને એ બંધ છે એ ગેરકાયદેસરનું છે. એ રેત માફિયા બનાવી રહ્યા છે અને એ ખરેખર નર્મદાને આ પ્રકારે રોકવાનો જે સાહસ કરશે તો એ નર્મદાના આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બહુ નુકસાનકારક છે. અને વડોદરા જિલ્લાના ખાણ ખનીજ સાથે જોડાયેલા અધિકારી અને નર્મદા જિલ્લાના પણ ખાણ ખનીજ સાથેના અધિકારીઓ સાથે હું આજના વાતચીત કરીશ ને કોઈ બી સંદર્ભમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવી જોઈએ. હા, નિયમ પ્રમાણે જે સરકારે જે લીઝ આપી છે એ પ્રકારે કરશે, અમને કોઈ વાંધો નથી, પણ લીઝના જે નિયમો જે છે એ લીઝના નિયમ પ્રમાણે જ એમને કાર્ય કરવું પડશે. કોઈ પણ રીતના ખોટું કરશે તો એની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરાવીશું. ના પુલ્યું તો કોઈ બી સંજોગોમાં બંધ થવું જોઈએ, એ ગેરકાયદેસરનું છે એ હું ચોક્કસ માનું છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.